સાથે જોડાયેલા છે અમિત. ટ્રેડિંગ કોલ્સ જાણીએ આપના. ફ્યુચર્સમાં પણ જે આપણું સ્ટોક સિલેક્શન છે એ ફાર્મા સ્પેસમાંથી જ છે. મેનકાઇન્ડ ફાર્મા પર ધ્યાન રાખી શકાય, કારણ કે મેનકાઇન્ડ ફાર્મામાં આપણે જોઈએ તો લાસ્ટ યર 2025માં એક ડિસેન્ટ કરેક્શન જોવા મળ્યું હતું અને 2026માં અગેન એક સારી એવી રેલી પછી એક સ્ટેબિલિટી આ સ્ટોકમાં જોવા મળી રહી છે અને ઉપરમાં અપસાઇડ પોટેન્શિયલ પણ છે અને રિસ્ટોર રિવોર્ડ પણ ફેવરેબલ બની રહ્યો છે. સો મેનકાઇન્ડ ફાર્માનું ફ્યુચર જે છે કરંટ માર્કેટ પ્રાઇસ પર બાય કરી શકાય છે. સ્ટોપ લોસ જે છે આપણે રાખવાનો છે 2500 નો 2500 સ્ટોપ લોસ રાખવાનો છે અને અપસાઇડ ટાર્ગેટ જે છે ઉપરમાં 2750 થી લઈને 2800 રાખી શકાય. મેનકાઇન્ડ ફાર્મા ફ્યુચરમાં 2500નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો, 2750 અને એની ઉપર 28 સુધીના ટાર્ગેટ બતાવી શકે છે મેનકાઇન્ડ. ત્યારબાદનું કાઉન્ટર ધ્યાનમાં આવી રહ્યું છે અત્યારે અમિત, કોનકોર.